સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં આવેલા આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થી ઉપર હિંસા કરતો વિડીયો 3 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો સામે આવતા જ વિદ્યાર્થીના પિતા સહિત કેટલાક લોકોએ તત્કાલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે બીજી તરફ હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે અને જેમાં 5 જેટલા સગીર વિદ્યાર્થીઓ બીજી વિદ્યાર્થી ઉપર મારકૂટ કરી રહ્યા છે। ત્યારે જેને લઈને જે વાલીઓ છે વાલીઓમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે। સતત સામે આવતા આવા વિડીયોથી હોસ્ટેલના સંચાલકો સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે હાલ તો આ મામલે કલેક્ટરની તપાસ સમિતિની નિમણૂક કરી છે અને એસપી સુબોધ ઓડેદરાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઘટનાની ગંભીરતા વ્યક્ત કરી હતી। ત્યારે ચાલો સાંભળીએ એસપી પોતે આ મુદ્દાને લઈને શું કહી રહ્યા છે। ગઈ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા થકી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં હોસ્ટેલમાં સ્કૂલમાં ભણતા સ્ટુડન્ટ્સ એક વિદ્યાર્થીને મારતા હોય એ મુજબનો વિડીયોનું કન્ટેન્ટ હતું। જે અનુસંધાને પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જે કલમ છે કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે। ત્યારબાદ ગઈકાલે રાત્રે પણ આ જ મુજબના અને આ જ હોસ્ટેલના અમુક અન્ય વિડીયો પણ ધ્યાન ઉપર આવેલ, જે અનુસંધાને પણ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે। આ બાબતે કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા કરતા કલેક્ટર સાહેબ દ્વારા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓની એક કમિટી રચવામાં આવેલી છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી શ્રી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તથા જે ચાઇલ્ડ વેલફેર અધિકારી શ્રી, એ બધાની કમિટી એક નિમીને કમિટી દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ બનાવવામાં આવશે। જે રિપોર્ટના આધારે જ્યાં જે જગ્યાએ વાયોલેશન થયેલું છે તો એ મુજબ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આલ્ફા હોસ્ટેલ છે।